અમદાવાદમાં પાટીદારોના શક્તિ પ્રદર્શન રૂપ અનામતની માંગણી માટે યોજાનારી રેલીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, ત્યારે સુરત પાટીદાર સમાજની રેલીને અભૂતપૂર્વ સફળતા અપાવનાર કાર્યકરોને અમદાવાદની રેલી માટે મોટી જવાબદારી સોંપાઈ છે. તો કાર્યકરોની બસો રવાના કરાઈ હતી, જેમાં સુરતે 50 થી 60 હજાર જેટલા કાર્યકરો રવિવારે મોડી સાંજે રવાના થયા બાદ સોમવારે સવારે પણ હજારોની સંખ્યામાં પાટીદારો રવાના થયા હતા. પાટીદાર અનામતની આગ હાલ રાજ્યભરમાં ફેલાય છે અને રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને શહેરોમાં પાટીદારોએ શક્તિ પ્રદર્શન કર્યા બાદ હવે અમદાવાદમાં યોજાનાર મુખ્ય મહારેલીમાં જોડાવામાં રાજ્યભરમાંથી લોકો અમદાવાદ તરફ મીટ માંડી રહ્યા છે. 25મી ઓગસ્ટ એટલે કે મંગળવારે અમદાવાદમાં યોજાનાર પાટીદારોની રેલીની મુખ્ય જવાબદારીઓ સુરતની રેલીને સફળ બનાવનાર કાર્યકરોને સોંપાઈ છે. ત્યારે રવિવારે સાંજે કાર્યકરોની બસો રવાના કરાઈ હતી, જેમાં 50 થી 60 હજાર લોકો અમદાવાદ જવા રવાના થયા હતા. ત્યારે રવિવારે મોડી સાંજે સુરતના કાર્યકરોને માર્ગદર્શન આપવા એક સભા યોજાઈ હતી. ત્યારબાદ 100 થી વધુ કાર્યકરો અમદાવાદ ખાતે 2 બસોમાં રવાના થયા હતા. તો સુરતની સમિતિના કન્વીનર અલ્પેશ પટેલ અને અન્ય આગેવાનો સોમવારે સવારે અન્ય હજારો પાટીદારો સાથે બાઇક તેમજ કારમાં મિની બજાર ખાતેથી રવાના થયા હતા. અહીંયાથી અમારી 100 ગાડી છે. 100 ગાડી લઈને અમે સરદાર મિની બજાર 4 રસ્તા સરદાર પ્રતિમાની પુરહાર કરી ત્યાંથી અમે આગળ વધશું ને આગળથી સરથાણા જગાત નાકાથી અમારી પાસે 200 ગાડી છે. પછી કામરેજ જતા અમારી પાસે 50 ગાડી છે. ત્યાંથી પાછી આગળ ભરૂચ જતા અમારી પાસે બીજી ગાડીઓ અને બસો છે. અને ત્યાં અમે અમદાવાદ જમવા, કારવાની, સુવા, બેસવાની, નાવા ધોવાની કાલ સુધીની વ્યવસ્થા રાખેલી છે. બધા જ ભાઈઓ જેટલા પણ પાટીદારો અમદાવાદ આવશે, અમારે વોટ્સઅપમાંથી અમારો નંબર છે, ફેસબુકમાંથી અમારા નંબર મૂકેલા છે. તો કોઈને પણ ત્યાં તકલીફ પડે તો પણ અમારો કોન્ટેક્ટ કરે અને ત્યાંથી અમે જીએમડીસી ગ્રાઉન્ડ બધા એક સાથે અમદાવાદમાં જઈશું. પાટીદાર અનામત આંદોલનમાં અમદાવાદ ખાતે રવાના થયેલા સમાજના લોકોને રસ્તામાં આવતા ટોલ નાકા પર ટોલ ટેક્સ ન ભરવા પણ જણાવ્યું છે. તો સાથે 25મી ઓગસ્ટની રેલીના દિવસે પણ સુરતમાં પાટીદારોને બંધ પાડવા જણાવાયું છે. તો સુરતમાંથી 3 લાખ જેટલા લોકો અમદાવાદ જવાના હોવાનો દાવો પણ કરાયો છે. તેમાં સુરતના કાર્યકરોને અમદાવાદની રેલીની મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.